બ્રધર, આ તો ચીટિંગ છે. મારી જ સિગરેટ પીને મને જ અહીંયાથી હટવાનું કહે છે. બ્રો, આ ચીટિંગ નહીં, સેટિંગ છે. સેટિંગ? હા, તું નહીં સમજે. 5 મિનિટમાં તું આ જગ્યા ખાલી કરી દે. સમજાણું નહીં? ગીત હા બ્રધર, હું તો તને વિલન સમજતો હતો. તું તો રોમિયો નીકળ્યો. દૂર બેસ. ના, હવે હું તારાથી ન ડરું. તું દિલથી નરમ છે અને મગજથી ગરમ છું. જોઈ છે ગરમી? બતાવ. અરે એ બધું છોડને, છોકરીનું શું ચક્કર છે? તું પ્રેમ કરે છે એને? અરે તું એને પ્રેમ કરતો હોય તો કહી દે યાર, નહીં તો મોડું થઈ જશે. મોડું થઈ જ ગયું છે મારા દોસ્ત. ભાઈ 3 પાસ જોઈ. 6000 લાવ. એક પાસ ના 1200 ને બદલે 2000. બ્લેકમાં આવું જ હોય. અને આ મારા પાસ છે. હું 50,000 ના પણ કેમ ના વેચું? તારા જોતા હોય તો કે, બાકી તારી મરજી. પણ હા, બીજે ક્યાંય નહીં મળે, ખાલી મારી પાસે જ છે. સારું, હાલ 3 આપી દે. જોવા દે. શું? તું નીકળ હવે. પણ પાસ નથી, પતી ગયા. અરે છે તો ખરા. 6000 આપું તો છું આપને પાસ. નથી આપવાના. એવું હોય તો 500 ઉમેરીને 6500 આપું આપને પાસ. 1 લાખ થશે. એ ભાઈ તું નીકળ હવે. હેલો. નવરાત્રીના પાસ જોઈએ છે. જાણવા મળ્યું છે તમે બ્લેકમાં વેચો છો. યા, કેટલા જોઈએ છે તમારે પાસ? એક. બસ એક જ? 2 લઈ લો ને. તમારા ફ્રેન્ડ્સ, બોયફ્રેન્ડ, હસબન્ડ યા ફેમિલીમાંથી કોઈ પણ લઈ જજો સાથે. નો થેન્ક્સ, એક જ જોઈએ છે. કેમ? તમારા હસબન્ડને નથી આવડતું ગરબા રમતા? ના, કદાચ આવડતું પણ હશે. ક્યાંક રમતા હશે એકલા.
મે બી એની ગર્લફ્રેન્ડ સાથે. મને નથી ખબર કારણ કે મારી જિંદગીમાં હજી નથી આવ્યા. અને તમે પણ તમારા બોયફ્રેન્ડ સાથે રમો છો કે સિંગલ છો? લાઈન મારે છે. હા, મારી નાખીશ. મરી ગયો. એ ભાઈ હવે 2 ટિકિટ વધી છે યાર, એ તો આપી દે. એમ કેમ આપી દઉં? આ એનો કાનો પણ રમશે ની રાધા સાથે. તો એક તો આપી દે યાર. ચાલ સાગર. થેન્ક યુ યાર. એ છોકરી એ હાય. મારે તો ત્યારે જ સમજી જવું તું તારી નજરમાં જ ખોટ છે. તને તો જોઈ લઈશું. તારો બોયફ્રેન્ડ છે? તું તારી પાછળ થોડી છુપા. એ point છે. એ ભાઈ, તું કોણ છે? એ મારો પીછો કરે છે. તું જા ફાઇટ કર. એ સમજાવ. તારો બોયફ્રેન્ડ ક્યાં? બોયફ્રેન્ડ હોત તો રમવા એટલી થોડી જાત. હવે જા ફાઇટ કર. લાસ્ટ ક્વેશ્ચન. તારી જિંદગીમાં કોઈ છોકરો બેસ્ટ ફ્રેન્ડ નહીં, આમ જસ્ટ ફ્રેન્ડ જેવું કોઈ? એવું નહીં, દૂર દૂર સુધી કોઈ છોકરાને પસંદ કરતી હોય એવું કંઈ? કોઈ નથી. દૂર દૂર સુધી ક્યાંય કોઈ છોકરો નથી મારી જિંદગીમાં. હું સિંગલ છું, એકદમ સિંગલ છું. હવે પ્લીઝ જા ફાઇટ કર. ઓકે બેબી, હવે જો તું મારી ફાઇટ. આ મેડમ ગરબા રમતા હતા. ત્યાં ગરબા રમતા રમતા એમના પૈસા પડી ગયા. મેં જોયું એટલે હું પૈસા દેવા માટે એમની પાછળ આવતો હતો. તો તમે પહેલા કેમ ના કહ્યું? ખાલી ખોટો માર ખાધો યાર તમે. અરે યાર, તમે મેડમ ને ઇમ્પ્રેસ કરવામાં પડી ગયા. અને મેડમ તમે ઇમ્પ્રેસ થાવામાં તો મારું સાંભળે પણ મારું સાંભળો તો કહું ને. ચાલો હવે તમારું ચાલુ રાખો. હવે હું જાઉં. બાય. ભાઈ, આઈ મીન રિયલી સોરી બ્રો. ખાલી ખોટો ધોવાઈ ગયો બિચારો.
રાખશે? હા, હું રાખી છે તારા માટે. કાલ બે જ છે. ઓકે. હા, બે કોના માટે? મારો એક જસ્ટ ફ્રેન્ડ બન્યો છે એના માટે. મને એમ કે વાત આંખ સુધીની છે પણ વાત ફ્રેન્ડશિપ સુધી પહોંચી ગઈ એ જાણીને મજા આવી. પછી શું થયું ભાઈ? પ્લીઝ. જસ્ટ ફ્રેન્ડ થી લઈને પછી ક્લોઝ ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ અને એના પછી નવરાત્રી એટલે કે એક વર્ષમાં બોયફ્રેન્ડ સુધી પહોંચી ગઈ. એટલે એ તમારી ગર્લફ્રેન્ડ છે? હતી. બ્રેકઅપ? ના, બ્રેક. ઓનલી બ્રેક. શું કાકા, જોઈને ચાલો, હમણાં ટિકિટ કપાઈ જાત ને ઉપરની. બી કેરફુલ. ઓકે. એક નીચે ઉતાર, ઉતાર નીચે. અંકલ નમસ્તે. ચાલ. મને તારી સામે જોવાની પણ છૂટ નથી. જો મારી આંખોથી તારી આંખો પણ મળી ગઈ તો તું આ ગીતને પછી ક્યારેય નહીં જોઈ શકે. પ્રેમ જો પૂછીને થતો હોત તો ખુદને રોકી પણ લેત. હું તારા પપ્પાને મનાવું? જો મને જીવતી જોવા માંગતો હોય તો એમની સામે એક શબ્દ ના કાઢતો. તો આપણો સાથ બસ આટલો જ હતો? તું મારી સાથે બ્રેકઅપ કરે છે? ના, ઓનલી બ્રેક. જ્યાં સુધી આપણી અંદર આપણો પ્રેમ જીવે છે ત્યાં સુધી આ બ્રેકઅપ નહીં ગણાય. બસ પ્રેમમાં નાનકડી બ્રેક. સમજી ગયો. અને જ્યારે સાચો સમય આવશે ત્યારે આ ચેપ્ટર અહીંથી ચાલુ થશે. પરિવારના લીધે વધુ એક પ્રેમ કહાની પૂરી થઈ ગઈ એમ ને? નહીં, અમારી પ્રેમ કહાની પૂરી નથી થઈ, બસ રોકાઈ ગઈ છે. અને જ્યાં સુધી પ્રેમ છે ત્યાં સુધી આનો કોઈ અંત નથી. લોકો પ્રેમીને રોકી શકશે પણ પ્રેમને નહીં. કાલે હું ફરીથી અહીં આવીશ અને રોજ આવું છું એને જણાવવા કે અમારી પ્રેમ કહાની હજી પૂરી નથી થઈ, કેમ કે મારા દિલમાં પ્રેમ જીવન છે.
ગીત સાથે ક્યારેય વાત નથી થઈ? તો શું એ હજી તને પ્રેમ કરે છે? મારી આંખો રોજ એને સવાલ પૂછે છે અને એની આંખોની પાપણ ઝુકાવીને રોજ મને જવાબ આપે છે હા. એને આવવાનો ટાઈમ થઈ ગયો છે, તો તું જગ્યા કરી દે. क्या उस गली में कभी तेरा जाना हुआ, जहाँ से जमाने को गुजरे जमाना हुआ, मेरा समय तो वहीं पे है ठहरा हुआ, बताऊं तुम्हें क्या मेरे साथ क्या क्या हुआ. ભાઈ, તને જોઈને પ્રેમ માટેના મારા વિચારો બદલાઈ ગયા છે. તું એને સાચા દિલથી પ્રેમ કરે છે, તો તું એને ભગાડીને સાથે લઈ જા ને. કેમ કઈ કરતો નથી? એ તું નહીં સમજે. જો હું એના બધા સંબંધ તોડીને મારી બનાવું તો મારા પ્રેમ પર થવું છે. પ્રેમ પરીક્ષા માંગે છે દોસ્ત, જે હું અને ગીત અત્યારે આપી રહ્યા છીએ. એક સમય આવશે જ્યારે હું અને ગીત એક થાશું. અરે આ દુનિયામાં નહીં તો બીજી દુનિયામાં, પણ ત્યાં સુધી ગમે તેમ કરીને જીવવું પડશે. ગીત અહીંયા આવ. બેટા, મેં તારા લગ્ન માટે એક છોકરો જોયો છે, ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહનો દીકરો અર્જુન. તું એને મળી લે અને પછી મને કે તને કેવો લાગે છે. તમને ગમે છે? મને તો બેસ્ટ લાગે છે. તો મને પૂછવાની શું જરૂર છે પપ્પા? બેટા, એ વાતને વર્ષો વીતી ગયા, તું હજી મારાથી નારાજ છે? મેં તારી ભલાઈ માટે મેં રમેશને ના પાડી હતી. બેટા, તારું સારું અને ખરાબ તારાથી વધુ તારો બાપ સમજી શકે છે. મેં પહેલા પણ કહ્યું હતું અને હજુ પણ કહું છું કે મારું નામ ખરાબ કરવાની કોશિશ ના કરતી, કારણ કે બાપની આબરૂ એક દીકરીના હાથમાં હોય છે. માટે હજુ કહું છું, રમેશને ભૂલી જા અને અર્જુન સાથે લગ્ન કરી લે. પછી જો તું જે કહીશ એ જ થશે, સમજી ગઈ? મારું એક કામ કરશો પપ્પા? હા બોલ. એક રમેશને છોડીને તું જે કહીશ એ થશે. આવતા જન્મમાં મને અનાથ રાખે, પણ મારી માથે બાપની આબરૂનો ભાર ના રાખે. ભગવાન પાસે બસ આ એક પ્રાર્થના કરજો મારા માટે.
આજે ગીત કેમ ના આવે? શું અમારું બ્રેકઅપ થઈ ગયું? અમારી કહાની બસ આટલી જ હતી? એ પાસ જોઈ છે નથી નહીં મારી પાસે તારે જોઈએ છે ના ભાઈ, હું નથી રમતો. જોઈએ છે ભાઈ આપને ચાલે રમેશ મજા આવશે પ્રવીણ, દીપક, પ્લીઝ તમે અહીંયાથી જાઓ. મારે કોઈની નવરાત્રી ખરાબ નથી કરવી. પણ એ મારું મગજ આજે ઠેકાણા નથી. પ્લીઝ જતા રહો અહીંથી. હા તને એક વખત કીધે સમજાતું નથી કે મારું મગજ ઠેકાણા નથી? તોય સોરી, મને એમ કે આઈ એમ સોરી. ના વાત એ જ તને તારા પ્રેમથી દૂર કર્યો છે ને? તમે નહીં, આને એને ના મળાવવા હોય તોય દિલ મળાવી દે છે. અને અમને તડપતા જોઈને એ બહુ રાજી થાય છે. પણ તને કેમ ખબર કે એ રાજી થાય છે? અંકલ, એ આપણી જેમ માણસ નહીં, તો ભગવાન છે. જો એને એક કરવા હોત ને તો આમ કરીને કરી દે. પણ એ કઈ નહીં કરે, બસ જોયા રાખશે. છેલ્લા 1.5 વર્ષથી એના પર વિશ્વાસ રાખી ગીતને ખાલી જોઈને ચાલ્યો જતો. પણ આજ તો ગીત આવી જ ગઈ. ગીતના લગ્ન નક્કી થઈ ગયા છે. તો હવે ગીત ક્યારેય નહીં આવે ને? ઓકે, પણ તમે બહુ રાજી ના થાવ, કેમ કે એને મારાથી દૂર કરી દેવાથી મારા અંદરથી દૂર નહીં જાય. મારો પ્રેમ હંમેશા મારી સાથે રહેશે. ગીત ભલે આવે કે ના આવે, પણ હું રોજ ત્યાં જઈને તેની રાહ જોતો બેસીશ અને મારા અંદરનો પ્રેમ જીવતો છે એના પુરાવા આપીશ અને મરીશ ત્યાં સુધી મારા પ્રેમને જીવંત રાખીશ. મને ખબર જ છે કે ગીત હવે પાછી ક્યારેય નથી આવવાની, કેમ કે એના લગ્ન નક્કી થઈ ગયા છે. પણ તોય હું કાલે ફરી અહીં આવીશ અને રોજ આવીશ. રમેશ, મને તારી સામે જોવાની પણ છૂટ નથી.
મારી આંખોથી તારી આંખો પણ મળી ગઈ તો તું આ ગીતને પછી ક્યારેય નહીં જોઈ શકે. હવે તારા લગ્ન થવાના છે અને તું મને મળવા નહીં આવી શકે એટલે જ તે આપણી આંખો મળાવીને. નવરાત્રીના પાસ છે કેટલા જોઈએ છે? 2. બે કોના માટે? તારા જેની સાથે લગ્ન થવાના છે એ હસબન્ડ માટે? મારા એ લગ્ન કેન્સલ થઈ ગયા. કેમ? કેમ કે મારો એક જસ્ટ ફ્રેન્ડ હતો, પછી એક ક્લોઝ ફ્રેન્ડ બન્યો, પછી એક બેસ્ટ ફ્રેન્ડ બન્યો અને છેલ્લે બોયફ્રેન્ડ પણ બની ગયો. અને એ બોયફ્રેન્ડ સાથે મારા લગ્ન કરાવવા માટે મારા પપ્પા માની ગયા છે એના માટે. સાથે? હા. થેન્ક યુ સો મચ ભગવાન. માં દુર્ગા બંનેને હંમેશા આમ જ ખુશ રાખે. એક વાત કહું ગીત, આ નવરાત્રી તો મારા માટે ખુશીઓનો ખજાનો લઈને આવી છે. મારા માટે પણ. જ્યારથી આપણે અલગ થયા ત્યારથી મારી ફેવરિટ નવરાત્રી પરથી જ મારું મન ઉડી ગયું. પણ આજે લાગે છે જાણે બધી ખુશીઓ પાછી આવી ગઈ. એમ તો પછી વર્ષો પછી મળેલી ખુશીને જાહેર કરીએ ગરબા રમીને. ચાલ